બરાબર 17 દિવસ પછી 22મી એપ્રિલે ભારતની ધરતી ઉપર જઘન્ય હુમલો કહી શકાય એવો આતંકી હુમલો થયો. આપણી ઓળખના આધારે, આપણી ઓળખને ટાર્ગેટ કરીને કરવામાં આવેલો હોય એવો આ યાદમાં આવતો કદાચ પહેલો દુર્ભાગ્યવશ હુમલો હતો. 22 એપ્રિલના બરોબર 17 દિવસ પછી ફરી આજે આપણે મળી રહ્યા છીએ ત્યારે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. ના, એ નવરાત્રિની વાત યાદ નથી આવતી. આ અલગ કંકુ અલગ સિંદૂરની વાત યાદ આવે છે અને અલગ સૂરજ અને અલગ સૌર્ય કિરણ એરફોર્સના છે એની વાત આજે યાદ આવે છે. વધુ વાતું નહીં કરું કારણ કે આપણી વચ્ચે અમિતભાઈ, આપણા કાયમના ઓપન માઇકના સાથી, ઓપન માઇકના ભાગીદાર, એમને ઘણી જ ભાવનાથી થોડું વક્તવ્ય તૈયાર કરેલું છે. તો હું આમંત્રિત કરીશ પહેલું અમિતભાઈને, અને એમની જે ભાવના છે, એમની જે ઈચ્છા છે એના આધારે એમને થોડું શેર કરવું છે કે એના તરીકે આપણે શું કરી શકીએ. અને આ પ્રસંગને અનુરૂપ, આજના દિવસને અનુરૂપ આ વાત કદાચ આપણે યથોચિત ન લાગતી હોય તો એક વસ્તુ આપણે એ પણ યાદ રાખવાની કે આ અસ્મિતાની ઉજવણી છે. આંકલા પડકારાના, અહંકારના, અંધારાની નહીં, પણ અસ્તિત્વના ઉજાસની ઉજવણી છે ગુજરાત દિવસ. પ્રાદેશિક ઘમંડ કે ભાષાકીય શૌર્યની આપણે ક્યારેય ચિંતા નથી કરી. આઈડેન્ટિટીના ઇશ્યુઝ નથી બનાવ્યા આપણે ક્યારેય. આપણે સહ અસ્તિત્વથી આપણા અસ્મિતાની ઉજવણી કરી છે. તો જ્યારે અસ્મિતા ઉપર જ પ્રહાર થાય ત્યારે એને એક એનઆરઆઈ તરીકે આપણે શું કરી શકીએ તે અમિતભાઈના શબ્દોમાં. અમિતભાઈ પ્લીઝ.